ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो लोहि सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकारबिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहानो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે આઠમું પાહુડ શીલ પાહુડની રચના કરી છે. શીલ પાહુડમાં શીલનો એક અર્થ કર્યો છે પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવ કહેતા જ્ઞાન સ્વભાવ. જ્ઞાન સ્વભાવનું પરિણમન એટલે કે સુશીલ જ્ઞાન, એને આચાર્ય ભગવંત શીલ કહે છે. અને શીલનો બીજો અર્થ કરે છે સ્ત્રીનું વર્જન, સ્ત્રીનો ત્યાગ. એમાં ગાથા ત્રીજી એનું હેડિંગ છે, હવે કહે છે કે જ્ઞાન થવા છતાં પણ જ્ઞાનની ભાવના કરવી અને વિષયોથી વિરક્ત થવું મુશ્કેલ છે. શું કહ્યું? કે જ્ઞાન થવા છતાં એટલે સુશીલ જ્ઞાન પ્રગટ થવા છતાં વિષયોથી વિરક્ત થવું એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું એ મુશ્કેલ છે, દુર્લભ છે. સુશીલ જ્ઞાન ચોથા ગુણસ્થાને પ્રગટ થાય. પાંચમા ગુણસ્થાને પર સ્ત્રીનો ત્યાગ હોય, સ્વસ્ત્રી સાથે ગ્રહસ્થ જીવન હોય, એનો પણ ત્યાગ કરીને મુનિપણું પ્રગટ કરવું એ ઘણું દુર્લભ છે. સુશીલ જ્ઞાન સ્વ અને પર એને જેમ છે તેમ જાણે. શરીર સંબંધીના વિકલ્પો ઉત્પન્ન થાય તો એ નો કસાય છે. આત્મ સ્વભાવમાંથી પ્રગટ થતી વિતરાગતાનો ઘાતક ભાવ છે.
એવું યથાર્થ જ્ઞાન છે, પણ એ નો કસાઈને છોડવા જેટલો પુરુષાર્થ નથી. એ પુરુષાર્થ કરવો એ ઘણો દુર્લભ છે. જો ગાથા ત્રીજી. દુષ્કર જણાવું જ્ઞાનનું પછી ભાવના, દુષ્કર યરે વળી ભાવનાયુત જીવને, દુષ્કર વિષય વૈરાગ્ય છે. શું કહે છે? પહેલાં તો જ્ઞાન જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. કયું જ્ઞાન? સુશીલ જ્ઞાન. કયું જ્ઞાન? ભેદ જ્ઞાન. કયું જ્ઞાન? ભેદ જ્ઞાન. કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. કયું જ્ઞાન? ભાવશ્રુત જ્ઞાન. એ પ્રાપ્ત કરવું જ મુશ્કેલ છે. જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સ્વપરની સત્તાને ભિન્ન કરતું, સ્વપરની સત્તાને આ સ્વની સત્તા અને આ પરની સત્તા, એવું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થવું એ મુશ્કેલ છે. જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે આ જ્ઞાયક સ્વભાવ છે અને આ વિભાવ છે, એવું ભેદ જ્ઞાન થવું એ ઘણું મુશ્કેલ છે. હવે કે છે કદાચિત જ્ઞાન પણ પ્રાપ્ત કરે, એટલે કદાચિત સુશીલ જ્ઞાન કહેતા ભેદ જ્ઞાન કદાચ પ્રગટ કરે. ભેદ જ્ઞાન ચોથું ગુણસ્થાન. એને પ્રાપ્ત કરે તો તેને જાણીને, સુશીલ જ્ઞાનને જાણીને તેની ભાવના કરવી. ભાવના કરવી એટલે વારંવાર વારંવાર ભેદ જ્ઞાન કરવું. વારંવાર ભેદ જ્ઞાન કરવું. વારંવાર અનુભવ કરવો. જો લખ્યું છે ભેદ જ્ઞાન કહેતા અનુભવ. વારંવાર અનુભવ કરવો. અનુભવ શું કામ કરવો વારંવાર? તો કે વારંવાર ભેદ જ્ઞાન કરવાથી 5 ઇન્દ્રિયના વિષયો સંબંધી ઉત્પન્ન થતો રાગ, શરીરના ભોગવટાનો ઉત્પન્ન થતો રાગ, એ રાગ ક્ષીણ થતો જાય છે. વારંવાર ભેદ જ્ઞાન કરવાથી ચોથા ગુણસ્થાનમાંથી 5મા ગુણસ્થાનમાં અને ત્યાંથી મુનિપણામાં પ્રવેશ કરી શકાય છે. શ્રાવકપણું પ્રગટ થતાં પરસ્ત્રી સંબંધીના રાગો એમની ભૂમિકામાં છૂટી ગયા હોવાથી 5મ ગુણસ્થાનમાં શ્રાવકને સ્વસ્ત્રી હોય છે. હોવી જ જોઈએ એવો નિયમ નથી. જેમ આપણા ગુરુદેવ ચતુર્થ ગુણસ્થાન બાલ બ્રહ્મચારી, સ્વસ્ત્રી પરસ્ત્રીનો પહેલેથી ત્યાગ.
પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક આવા બાલ બ્રહ્મચારી પંચમ ગુણસ્થાનમાં ત્યાં પણ સ્વસ્ત્રી પરસ્ત્રીનો ત્યાગ છે. તો કે છે વારંવાર અનુભવ કરવો, દુઃખથી દડતર સમ્યક પુરુષાર્થથી થાય છે. શું કહે છે? ઉગ્ર પુરુષાર્થ કરે તો સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, સુશીલ જ્ઞાન થાય છે. અને કદાચિત જ્ઞાનની ભાવના સહિત પણ જીવ થઈ જાય તો વિષયોને દુઃખથી એટલે ઉગ્ર પુરુષાર્થથી ત્યાગે છે. શું કીધું? જ્ઞાનની ભાવના એટલે વારંવાર ભેદ જ્ઞાન, વારંવાર આત્માની અનુભૂતિ. ફરીવાર ત્રીજી ગાથાનો વિષય એવો છે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવું એ પણ દુર્લભ છે અને સ્ત્રી પ્રત્યેનો રાગ છૂટવો પણ, પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનો રાગ છૂટવો પણ મુશ્કેલ છે. તો કહે છે કે પુરુષાર્થ કરીને ભેદ જ્ઞાન કર્યું, સ્વસત્તા અને પરસત્તાની ભિન્નતા, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા, સ્વદ્રવ્યના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ અને પરદ્રવ્યના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ એની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન કરીને પર પદાર્થોનું લક્ષ ત્યાગીને જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરીને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું. અથવા આત્માનો જ્ઞાયક સ્વભાવ અને આત્માની સત્તામાં ઉત્પન્ન થતો વિભાવ એનું યથાર્થ જ્ઞાન કરીને વિભાવનું લક્ષ છોડીને વિભાવને ત્યાગીને જ્ઞાયકને ગ્રહણ કર્યો. એ જ્ઞાયકને જે ગ્રહણ કર્યો એ જ્ઞાયકમાં જ્ઞાયકના સ્વરૂપને યથાર્થપણે જાણી અને ગ્રહણ કરી લીધો. એ પણ ઉગ્ર પુરુષાર્થથી ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત થયું. હવે આવું સમ્યક જ્ઞાન પ્રગટ થયું. ત્યાર પછી વારંવાર ભેદ જ્ઞાન કરીને, વારંવાર આત્માનો અનુભવ કરીને પોતાની દશામાં રહેલો ચારિત્ર મોહ, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન કસાય જે વિદ્યમાન છે એનો નાશ કરવાનો ઉપાય પણ વારંવાર આત્માનો અનુભવ છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ ઉગ્ર પુરુષાર્થ કરીને
જ્ઞાયક સન્મુખ થઈને જ્ઞાયકને ગ્રહણ કરીને આત્મ અનુભવમાં સ્થિરતા કરીને પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કરતા પરસ્ત્રી પ્રત્યેનો રાગ છૂટી જાય છે. એ શીલ છે. સુશીલ જ્ઞાન પ્રગટ કર્યું એ પણ શીલ. સુશીલ જ્ઞાનવંતને પરસ્ત્રી પ્રત્યેનો રાગ છૂટી જવો એ પણ શીલ. અનુભવમાં આગળ વધતા, મુનિપણું ગ્રહણ કરતા, વારંવાર ભેદજ્ઞાન કરતા સ્વસ્ત્રી અને પ્રત્યે પર રાગ છૂટી જાય છે. મુનિ દીક્ષા અંગીકાર કરી અને વન જંગલમાં ચાલ્યા જાય છે. આ કાર્ય માટે ઉગ્ર પુરુષાર્થ જોઈએ. ભાવાર્થ: જ્ઞાનની પ્રાપ્તિ કરવી, ત્યારબાદ તેની ભાવના કરવી. ભાવના કરવી એટલે અનુભવ કરવો. પછી વિષયોનો ત્યાગ કરવો. વિષયો કહેતા પાંચ ઇન્દ્રિયના વિષયો. વિષયો કરતાં સ્ત્રીનો સંસર્ગ છોડવો. હવે કે છે તેથી પહેલાં એમ કહ્યું છે કે વિષય જ્ઞાનને બગાડે છે. વિષય કહેતા પાંચ ઇન્દ્રિયના વિષયો, સ્ત્રી પ્રત્યેનો રાગ જ્ઞાનને કુંઠિત કરે છે. જ્ઞાનને કુંઠિત કરે છે. વિષયનો ત્યાગ કરવો તે ઉત્તરોત્તર દુર્લભ છે. પહેલાં શ્રાવકપણું, પછી મુનિપણું. ક્રમે ક્રમે વિષયોનો ત્યાગ થાય છે. વિષયનો ત્યાગ કર્યા વિના એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કર્યા વિના એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનો રાગ છોડ્યા વિના હવે કે છે આગળ પ્રકૃતિ પલટાતી નથી. કર્મના ઉદયો પલટાતા નથી. શું કહ્યું? કર્મના ઉદયો પલટાતા નથી. હવે આગળ કહે છે તેથી પહેલાં એમ કહ્યું કે વિષય જ્ઞાનને બગાડે છે. ખરેખર વિષય જ્ઞાનને બગાડે છે કે વિષય પ્રત્યેનો મોહ જ્ઞાનને બગાડે છે? તો કે ખરેખર તો પરદ્રવ્ય જ્ઞાનને બગાડી શકતું નથી, પણ પરદ્રવ્યના લક્ષ્યે જીવ જ્યારે મોહ રાગ દ્વેષ કરે છે
ત્યારે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે. અજ્ઞાન રૂપે પરિણમવું એ જ્ઞાનને બગાડે છે. તેથી વિષયોના ત્યાગથી જ, વિષયોનો ત્યાગ એટલે શું? વિષયોનો ત્યાગ એટલે શું? કે વિષયોના પ્રત્યે મોહના ત્યાગથી. સુશીલપણું ક્યારે પ્રગટે? સુશીલપણું ક્યારે પ્રગટે? વિષયોને ત્યાગે. વિષયોને ત્યાગે એટલે શું? વિષયો પ્રત્યેના મોહને ત્યાગે. તો આ થઈ ગાથા ત્રીજી. હવે ગાથા ચોથી. હવે કહે છે કે આ જીવ જ્યાં સુધી વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી. જ્ઞાનને જાણતો નથી એટલે યથાર્થ સુશીલ જ્ઞાનને જાણતો નથી. ભેદ જ્ઞાનના સ્વરૂપને જાણતો નથી. અને યથાર્થ સુશીલ જ્ઞાનને જાણ્યા વિના પાંચ દિનના વિષયોથી વિરક્ત હોય તો પણ કર્મનો ક્ષય કરતો નથી. વિષયોથી વિરક્ત છે, વિષયથી વિરક્ત છે તો પણ વિષય પ્રત્યે મમત્વનો ત્યાગ થયો નથી. તેથી કર્મોનો ક્ષય થતો નથી. શું કહ્યું? અજ્ઞાની જીવ. કયો જીવ? અજ્ઞાની જીવ જ્યાં સુધી પાંચ દિનના વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી, પાંચ દિનના વિષયોમાં પ્રવર્તે છે ત્યાં સુધી એને ખરેખર આત્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. પરદ્રવ્યનું પણ યથાર્થ જ્ઞાન નથી. અભિપ્રાય મિથ્યા છે. પરદ્રવ્યના વિષયોમાં કેમ ગયો? તો કે પરદ્રવ્યમાંથી સુખ મળે છે એવો અભિપ્રાય છે. એ વિપરીત અભિપ્રાય છે. ત્યાં સુધી તેનું જ્ઞાન પરદ્રવ્યના મોહને કારણે કુંઠિત થયેલું છે. એ કુંઠિત જ્ઞાન, એમાં એવી શક્તિ નથી સ્વ અને પર વચ્ચે વિવેક કરી શકે, સુશીલ જ્ઞાન પ્રગટ કરી શકે, ભેદ જ્ઞાન પ્રગટ કરી શકે, સ્વભાવ અને વિભાવ વચ્ચે જે સૂક્ષ્મ ભેદ છે ત્યાં પ્રજ્ઞા છીણીને પટકાવી શકે એવી તાકાતવાળું જ્ઞાન નહીં હોવાથી વિષયોથી વિરક્ત થઈ શકતો નથી. કદાચ બાહ્યમાં વિષયોનો ત્યાગ કરે તો પણ અંદરમાંથી વિષયો પ્રત્યે મમત્વનો ત્યાગ થયો નથી.
કર્મનો ક્ષય થતો નથી. અર્થ, જ્યાં સુધી આ જીવ, ગાથા 4, ગાથાના શબ્દો છે. જાણે ન આત્મા જ્ઞાનને વર્તે વિષય વસ જ્યાં લગી, નહીં ક્ષપણ પૂર્વ કર્મનું કે વળ વિષય વૈરાગ્યથી. અર્થ, જ્યાં સુધી આ જીવ વિષય બળ અર્થાત વિષયોને વશીભૂત રહે છે, એટલે કે વિષયોથી મોહિત રહે છે, ત્યાં સુધી જ્ઞાનને જાણતો નથી. ત્યાં સુધી જ્ઞાયકને પણ જાણતો નથી, સુશીલ જ્ઞાનના સ્વરૂપને પણ જાણતો નથી. અને જ્ઞાયકને જાણ્યા વગર અને સુશીલ જ્ઞાનને જાણ્યા વિના માત્ર કેવળ વિષયોમાં વિરક્તિ માત્રથી જ સમ્યક જ્ઞાન વિના બાહ્ય ત્યાગ કર્યો, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના બાહ્ય ત્યાગ કર્યો, એવા ત્યાગથી પૂર્વે બાંધેલા કર્મ એ કર્મનો ક્ષય થતો નથી. ભાવાર્થ, જીવનો ઉપયોગ ક્રમવર્તી છે. એક સમયમાં એક વિષયને જાણી શકે એવી વર્તમાન તારા જ્ઞાનની શક્તિ છે. બીજા વિષયને જાણવો હોય તો તારે ઉપયોગ પલટવો પડે. ત્રીજા વિષયને જાણવો હોય તો ઉપયોગ પલટવો પડે. ચોથા વિષયને જાણવો હોય તો ઉપયોગ પલટવો પડે. અને સ્વચ્છત્વ સ્વભાવ છે, તેથી આત્મામાં એક સ્વચ્છત્વ નામની શક્તિ છે. આત્માની સ્વચ્છત્વ નામની શક્તિ છે. 47 શક્તિમાં જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, સ્વચ્છત્વ શક્તિ, અગિયારમી શક્તિ સ્વચ્છત્વ શક્તિ લીધી છે. સ્વચ્છત્વ નામનો સ્વભાવને શક્તિ કહેવાય. તેથી સ્વચ્છત્વ શક્તિ હોવાથી જેવા જ્ઞેયને જાણે છે તે સમયે તેમનાથી તન્મય થઈને વર્તે છે. જો સ્વચ્છત્વ શક્તિને કારણે વિશ્વના જે જ્ઞેયો છે એ સ્વચ્છત્વ શક્તિમાં ઝલકી ઉઠે. ઝલકતા હોવા છતાં પરદ્રવ્ય છે, તારાથી ભિન્ન છે એવું ભેદ જ્ઞાન ન કરતા
સ્વચ્છત્વ શક્તિને કારણે પરદ્રવ્યો આત્માના સ્વરૂપમાં ઝલકી ઉઠ્યા, એમાં તે તન્મયપણું કર્યું. તન્મયપણું એટલે મોહ કર્યો. આવો મોહ છે. તેથી જ્યાં સુધી વિષયોમાં આસક્ત થઈ વર્તે છે ત્યાં સુધી જ્ઞાનનો અનુભવ થતો નથી, એટલે કે ભેદ જ્ઞાન થતું નથી. જ્ઞાનનો અનુભવ, ભેદ જ્ઞાન થતું નથી. ઈષ્ટ અનિષ્ટ ભાવ જ રહે છે, એટલે કે રાગદ્વેષ જ ઉત્પન્ન થાય છે. અને જ્ઞાનનો અનુભવ એટલે કે ભેદ જ્ઞાન, આત્માની અનુભૂતિ થયા વિના કદાચિત બાહ્યમાં વિષયોને ત્યાગે, આત્માના અનુભવ વગર બાહ્ય પદાર્થને ત્યાગે તો વર્તમાન વિષયોને તો છોડે, વર્તમાન જે પરિગ્રહ મળ્યો છે એને છોડ્યો, પરંતુ ભેદ જ્ઞાન ન કર્યું. જ્યાં સુધી ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી પૂર્વ કર્મ બાંધ્યા હતા તેમનો તો, એટલે પૂર્વ કર્મનો તો, તેમનો એટલે પૂર્વ કર્મનો તો જ્ઞાનના અનુભવ વગર, એટલે કે સ્વાનુભૂતિ વગર પૂર્વ કર્મનો ક્ષય થતો નથી. શું કહ્યું? બાહ્ય ત્યાગ તે ત્યાગ નથી. આત્માની અનુભૂતિ વગરનો ત્યાગ એ સમજણ વગરનો ત્યાગ છે. આત્માની અનુભૂતિ વગર બાહ્ય ત્યાગથી સંતોષાઈ જઈશ તો આત્માની અનુભૂતિ સુધી નહીં પહોંચી શકે. આત્માની અનુભૂતિ વગર યથાર્થ બાહ્ય ત્યાગ હોતો નથી. એમ એટલા માટે કીધું કે અનાદિકાળથી તારી પાસે અજ્ઞાન છે. એ અજ્ઞાનને કારણે સ્વ પરના ભેદ જ્ઞાન વગર દર્શન મોહ કે ચારિત્ર મોહનો નાશ થઈ શકતો નથી. તે બાહ્ય ત્યાગ કર્યો એના માટે કાંઈ આચાર્ય ભગવંત એમ કહેવા માગતા નથી કે બાહ્ય ત્યાગથી ધર્મ નથી તો બાહ્ય પરિગ્રહ ભેગો કર. પણ એમ કહેવા માગે છે કે તે બાહ્ય ત્યાગ કર્યો અને આત્માની અનુભૂતિ ન કરી અને બાહ્ય ત્યાગથી હું કોઈ મોટો ત્યાગી છું એમ સમજીને સંતોષાઈ ગયો તો ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ઉપડશે નહીં. જ્યાં સુધી ભેદ જ્ઞાન નહીં થાય, સમ્યક જ્ઞાન નહીં થાય, ત્યાં સુધી પૂર્વે બાંધેલા સત્તામાં પડેલા કર્મ એનો ક્ષય થઈ શકતો નથી. બાહ્ય ત્યાગ, માત્ર બાહ્ય ત્યાગ
પૂર્વે બાંધેલા કર્મના ત્યાગનું નિમિત્ત થઈ શકતું નથી. પૂર્વ કર્મના ત્યાગનો ઉપાય શું? તો કે આત્માની અનુભૂતિ, ભેદ જ્ઞાન. હવે કે છે કદાચિત વિષયોને ત્યાગે વર્તમાનમાં કદાચ વિષયોને ત્યાગે તો વર્તમાન વિષયોને તો છોડે, પરંતુ પૂર્વ કર્મ બાંધ્યા, સત્તામાં પડેલા કર્મ હતા તેમનો તો જ્ઞાનના અનુભવ વિના, આત્માની અનુભૂતિ વિના ક્ષય થતો નથી, ત્યાગ થતો નથી. પૂર્વ કર્મબંધનો ક્ષય કરવામાં સ્વસન્મુખ જ્ઞાનનું જ સામર્થ્ય છે. સ્વને ગ્રહણ કર તો થાય. તેથી જ્ઞાન સહિત થઈને, એટલે કે સુશીલ જ્ઞાન સહિત થઈને સમ્યક જ્ઞાન પ્રગટ કરીને, એટલે કે સમ્યક જ્ઞાન પ્રગટ કરીને વિષયો ત્યાગવા શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. જ્યાં સુધી ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી દર્શન મોહ છૂટતો નથી. દર્શન મોહ છૂટતો નથી ત્યાં સુધી સ્થૂળપણે કે સૂક્ષ્મપણે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં હિત બુદ્ધિ, એટલે કે હિત બુદ્ધિ અને એમાં હુંપણું કહેતા મિથ્યાત્વ, હિત બુદ્ધિ કહેતા મિથ્યા ચારિત્ર, એ છૂટી શકતા નથી. તો વિષયોના ત્યાગ કરી, વિષયોનો ત્યાગ કરવો કે વિષયો પ્રત્યેના મોહનો ત્યાગ કરવો? તો કે વિષયો પ્રત્યે મોહનો ત્યાગ થવાથી વિષયો સહજ છૂટી જાય છે, છોડવા પડતા નથી. ત્યાગ કરી જ્ઞાનની ભાવના કરવી. જ્ઞાનની ભાવના કરવી, સમ્યક જ્ઞાનની ભાવના કરવી, તે જ સુશીલ છે. તે જ સુશીલ છે. તે જ સુશીલ છે એટલે તે જ સમ્યક જ્ઞાન છે. આચાર્ય ભગવંત આ ગાથામાં સમ્યક જ્ઞાનનો મહિમા બતાવે છે. સમ્યક જ્ઞાનને સુશીલ જ્ઞાન કીધું, સુશીલ જ્ઞાનને શીલ કીધું. સુશીલ જ્ઞાન પ્રગટ થતાં પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે દર્શન મોહ વિલીન થયો. પાંચ ઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિયનો વિષય એ પણ છૂટી જાય છે. અબ્રહ્મચર્ય એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. એ સ્પર્શેન્દ્રિયના વિષયમાં
જીવ સુખ માને છે, એમાં હિત બુદ્ધિ માને છે. એ ઇન્દ્રિય સુખ ભોગવટાનો ભાવ ક્યારે છૂટે તો કે ભેદ જ્ઞાન થયે છૂટે છે. તો 4 ગાથા સુધી આપણે રાખીએ છીએ. 5મી ગાથા નેક્સ્ટ ટાઈમ ચાલશે. આખરી શાસન નાયક શ્રી મહાવીર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કુંકુંદાચાર્ય દેવનો જય હો. શાસન ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મ